જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો આજે આપણે કચ્છમાં જે કોટેશ્વર ધામ આવેલું છે, જે કોટેશ્વર મહાદેવજીનું મંદિર, ત્યાં આપણે મિત્રો આજે આવી પહોંચે છે. મિત્રો આપણે આજ મહાદેવજીના દર્શન કરીએ અને કોટેશ્વર મહાદેવજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. ચાલો મિત્રો, કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે કચ્છ જિલ્લાના પશ્ચિમ છેડે નારાયણ સરોવર નજીક આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર જે ગુજરાતનું સૌથી પ્રાચીન અને પવિત્ર શિવ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તેનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ખૂબ જ વિશેષ છે. મિત્રો, પૌરાણિક કથા મુજબ રાવણે ભગવાન શિવ પાસેથી મેળવેલું દિવ્ય શિવલિંગ લઈને જઈ રહ્યો હતો. દેવતાઓએ તે યુક્તિ કરીને લિંગ અહીં સ્થાપિત કરાવ્યું અને અનેકો શિવલિંગો પ્રગટ થયા. તેથી આ સ્થાનનું નામ કોટેશ્વર પડ્યું હતું. મિત્રો, આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે આવી પહોંચ્યા છે. આ તમે જે જોઈ રહ્યા છો જે મહાદેવજીનું મંદિર છે. અને મિત્રો, મંદિરની સામે જે દરિયો છે, દરિયાની સામલી પર જે પાકિસ્તાન આવેલું છે, જ્યાં તમે જે દરિયો જોઈ રહ્યા છો એની ઓપાર પાકિસ્તાન છે. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો જે સામે સમુદ્ર છે અને જે નીચે જે મંદિર છે મહાદેવનું, ત્યાં આપણે પછી જઈએ. ચાલો, કોટેશ્વર મહાદેવજીના મંદિરે આવી પહોંચ્યા છે. હવે આપણે મહાદેવજીના દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, જે રાવણ શિવલિંગ લઈને જતો હતો, જે દિવ્ય શિવલિંગ જે દેવોના દ્વારા જે અહીંયા આજે આ શિવલિંગ સ્થાપિત કરવામાં આવી હતી, ત્યાં મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છે. જે મહાદેવની જે શિવલિંગ છે, હવે મહાદેવજીને આપણે દર્શન કરીએ. ચાલો મિત્રો, વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મહાદેવજીના મંદિરની બાજુમાં જે કોટેશ્વર મહાદેવજીના મંદિરની બાજુમાં અનેકો અહીંયા શિવલિંગો છે, તમે જોઈ શકો છો. જે ઘણા વર્ષોથી જૂની છે. તમે આ જે શિવલિંગ જોઈ રહ્યા છો જે હજારો વર્ષ જૂની છે. મિત્રો, કોટેશ્વર મહાદેવની બાજુમાં અહીંયા કલ્યાણેશ્વર મહાદેવજીનું જે મંદિર આવેલું છે, જ્યાં શિવલિંગ છે, ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ. ચાલો આ મિત્રો, તમે જે જોઈ રહ્યા છો કલ્યાણેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં હવે આપણે દર્શન કરી લઈએ. ચાલો મિત્રો, આપણે કોટેશ્વર મંદિરની બાજુમાં જે અહીંયા મંદિર આવેલું છે, જે વિદ્યાવાસીની માં અને માં હિંગળાજ માનું મંદિર છે, ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ. ચાલો આ મિત્રો, તમે જે જોઈ રહ્યા છો જે હિંગળાજ માનું મંદિર છે અને વિદ્યાવાસીની માનું મંદિર છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ. ચાલો આ તમે જે જોઈ રહ્યા છો જે હિંગળાજ માતાજી છે અને વિદ્યાવાસીની માં છે. અહીંયા કોટેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં અહીંયા અનેકો એવી વસ્તુ પડી છે જે ઘણા વર્ષોથી જૂની છે. તમે જોઈ શકો છો કે આ તમે શું આ વસ્તુ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો જે અહીંયા આરતીનો ઝાલર છે, ઘણા વર્ષોથી જૂનું છે. જે સ્તંભ છે કે ઘણા વર્ષોથી આ જૂની જે વસ્તુઓ પડી છે જે કોટેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં જ છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો, જે આ સામે મંદિર છે ત્યાં ધર્મ પાપનો જે બારી કહેવાય સ્તંભ કહેવામાં આવે છે, ત્યાં સ્તંભ છે જે પાપ પુણ્યનો સ્તંભ છે. ત્યાં હવે આપણે જઈએ. ચાલો મિત્રો, કોટેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે તમે કચ્છની મુલાકાતે માતાના મઢ આશાપુરા દર્શન કરવા આવો. કદાચ તમે નારાયણ સરોવર આવો તો ત્યાંથી એકદમ નજીક પડે છે અને મહાદેવજીના દર્શનનો તમે લાભ લઈ શકો છો. મિત્રો, હવે આપણે જે સ્તંભ આવેલો છે ત્યાં જઈએ. ચાલો મિત્રો, કોટેશ્વર અંદર જે પાપ પુણ્યનો સ્તંભ આવેલો છે, જે મંદિરે જે મહાદેવજીનું મંદિર છે, ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, હવે જે પાપ પુણ્યનો સ્તંભ છે ત્યાં હવે મિત્રો આપણે આવી પહોંચ્યા છે. તમે જે સામે જોઈ રહ્યા છો જે પાપ પુણ્યનો સ્તંભ છે, જે લોકો એ સ્તંભની બાજુમાંથી નીકળે છે, તમે જોઈ શકો છો. મિત્રો, જે ઇન્ડિયાનો જે છેલ્લો પોઈન્ટ આવેલો છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો. મિત્રો, તમે જે આ બોર્ડ જોઈ રહ્યા છો જે વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા, જે આપણી ઇન્ડિયાનો જે લાસ્ટ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. પછી આ દરિયા પછી જે પાકિસ્તાન સામે આવ્યું છે, જે લાસ્ટ પોઈન્ટ છે. આ જમીનનો વિભાગ આપણે ઇન્ડિયાનો લાસ્ટ છે, જે કચ્છમાં લાસ્ટ આ જગ્યા છે જે આપણે કોટેશ્વર છે. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો. જય માતાજી, હર હર મહાદેવ.